સુરતમાં આવાસોની ફાળવણીના મુદ્દે વિવાદ સર્જાયો છે। સુરત મહાનગરપાલિકા કચેરી ખાતે સ્થાનિક મહિલાઓએ એકત્ર થઈ આવાસ ફાળવણી અંગે વિરોધ નોંધાવ્યો હતો। મહિલાઓએ પોતાની માંગણીઓને લઈને ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે। સુરતમાં આવાસોની ફાળવણીના મુદ્દે સ્થાનિક મહિલાઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો હતો। મહિલાઓ મોટી સંખ્યામાં સુરત મહાનગરપાલિકા કચેરી ખાતે પહોંચી હતી અને આવાસ ફાળવણી અંગે વિરોધ નોંધાવ્યો હતો। સ્થાનિક મહિલા અગ્રણી કલાવતીબેનના જણાવ્યા અનુસાર આવાસોની ફાળવણીને લઈને સ્થાનિકોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે। મહિલાઓએ જણાવ્યું હતું કે તેઓ છેલ્લા 9 વર્ષથી ભાડાના મકાનોમાં રહેતા હતા અને લાંબી રાહ જોયા બાદ થોડા સમય પહેલા જ તેમને નવા આવાસોમાં રહેવાની તક મળી છે। આવાસ ફાળવણીના મુદ્દે મહિલાઓએ પોતાની ચિંતાઓ અને માંગણીઓ તંત્ર સમક્ષ રજૂ કરી હતી। વિરોધ દરમિયાન મહિલાઓએ ચેતવણી આપી હતી કે જો તેમની રજૂઆતોને ધ્યાનમાં લેવામાં નહીં આવે તો તેઓ આગામી દિવસોમાં વધુ ઉગ્ર આંદોલન અને ધરણાનો માર્ગ અપનાવશે। સમગ્ર મામલે હવે તંત્ર શું નિર્ણય લે છે તેના ઉપર સ્થાનિકોની નજર મંડાયેલી છે। કલાવતીબેન, આજે પાલિકા કચેરી આવે છો, કઈ રીતની રજૂઆત લઈને આવ્યા છો? અમને એવી ખબર પડી છે કે ઝુંપડપટ્ટી કઈ તૂટી છે તો અમારે 130 મકાન છે ગોટાલાવાડી ટેનામેન્ટમાં, એમને ફાળવવા એટલે એમને ત્યાં જગ્યા આપવાના છે રહેવા હાટુ, પણ અમારી એ મંજૂરી નથી। અમારે 1304 મકાન હતા ને છે એટલે અમને આપી દીધા છે ને। હવે અમે 9 વર્ષથી બહાર હતા ભાડેથી, ત્યારે અમને તો કોઈ એવી જગ્યા નહીં આપેલી કે અહીંયા તમે જાઓ ને ત્યાં રહો। અમને જા હોય તો અમને ભાડા આપીને છૂટા કરી દીધેલા। 9 વર્ષથી હેરાન થયા। 1 મહિનોથી અમને મકાન મળ્યા 1304માં। હવે 1 મહિનાથી અમે શાંતિથી છે। હવે પાછા 130 મકાન છે એક્સ્ટ્રા, એ કોઈ બિન હિન્દુ છે એમને આપવાની તૈયારીમાં છે, તો એ અમે ના મંજૂર ધરના ઉપર ઉતરી જશો। અમને ખાલી હિન્દુ જોઈએ છે। મારું નામ જીતેશ ભરતકુમાર રાણા છે। જીતેશભાઈ, કઈ રીતે આજે પાલિકા કચેરી રજૂઆત લઈને આવ્યા છો? અમે હાલ ગોટાલાવાડી ટેનામેન્ટના રહેવાસી છીએ। 1304 પરિવાર રહે છે, ત્યાં 130 મકાન એક્સ્ટ્રા ફાળવવામાં આવેલા છે। હવે આજે અમારા વિસ્તારના લોકોને એવી જાણ થઈ છે કે નજીકની જે કોઈ ઝુંપડપટ્ટી છે કોઈ નાસિક નગરની, ત્યાંથી વિધર્મી લોકોને અહીંયા ટ્રાન્સફર કરવાના છે। તો અમારી માંગણી એવી જ છે કે અમે છેલ્લા 50 વર્ષથી અહીંયા શાંતિથી હિન્દુ પરિવાર લોકો સાથે રહીએ છીએ અને અમારો વિસ્તાર ગોટાલાવાડી એરિયો અસાનધારા કાયદા હેઠળ લાગે છે। તો પછી આ રીતે વિધર્મીઓને અહીંયા ટ્રાન્સફર ન કરે અને અમારા એરિયાની શાંતિ જળવાઈ રહે અને એકબીજાના ધર્મોની લાગણી દુભાઈ નહીં અને શાંતિથી લોકો પરિવાર સાથે મળીને રહે, એવી અમારે રજૂઆત કરવા આવ્યા છે। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।